Welcome to all third sem student in our electrical department. મિત્રો આપણો સબ્જેક્ટ છે આજનો ઇલેક્ટ્રિકલ પાવર જનરેશન. હવે મિત્રો આપણે ઇલેક્ટ્રિકલ પાવર જનરેશનમાં આપણે ચેપ્ટર નંબર 2 ચાલુ છે, હાઇડ્રો પાવર પ્લાન્ટ. મિત્રો હાઇડ્રો પાવર પ્લાન્ટ અત્યારે તમને ખબર છે, હાઇડ્રો પાવર પ્લાન્ટ જે જગ્યાએ હશે એ જગ્યાએ એક્ટિવ થઈ ગયા છે. કેમ એક્ટિવ છે? કેમ કે અત્યારે ડેમમાં પાણી ભરાઈ ગયું હશે. ડેમ કેવું છલોછલ હોય એટલે હાઇડ્રો પાવર પ્લાન્ટ કેવું ઓલરેડી ચાલુ થઈ ગયા હશે. અને અત્યારે પાવરની એફિશિયન્સી પણ કેવી હોય છે એને વધારે હશે. કેમ કે ડેમ આખા ઉભરાઈ જાય તો પ્રેશર વધારે આવે અને તેનું જે એફિશિયન્સી છે પણ કેવી સારી એવી મળે, એટલે પાવર પણ કેવો આપણે સારો એવો મળે છે. મિત્રો આપણે ગયા લેક્ચરમાં આપણે ભણ્યા કે ભાઈ જે ટર્બાઇન વપરાય છે હાઇડ્રો પાવર પ્લાન્ટમાં, ટર્બાઇન શું કરે છે મિત્રો, જે ગતિ ઉર્જા છે પ્લાન્ટની એનું શું કરે છે ભાઈ, સ્થિતિ ઉર્જામાં મિકેનિકલ ઉર્જામાં રૂપાંતરણ કરે છે. જે હાઇડ્રો પાવર પ્લાન્ટ છે શું કરે છે મિત્રો, જે પાણીની ઉર્જા છે એનું મિકેનિકલ ઉર્જામાં રૂપાંતરણ કરે છે. એટલે ટર્બાઇન ખૂબ અગત્યનું છે હાઇડ્રો પાવર પ્લાન્ટ માટે. ટર્બાઇનનો ઉપયોગ ખૂબ કહીએ અગત્યનો તો પણ કહેવાય મિત્રો. એના આપણે જુદા જુદા 3 પ્રકાર જોયા. 3 પ્રકાર કઈ રીતે પડતા હતા મિત્રો? ભાઈ હાઈ હેડ પ્લાન્ટ, મીડિયમ અને લો. જે હેડ પ્રમાણે આપણે એના 3 ભાગ પાડતા હતા. અને જુદા જુદા ટર્બાઇન જોયા આપણે મિત્રો કે ભાઈ સારી એફિશિયન્સી વાળું ટર્બાઇન, લો એફિશિયન્સી વાળું ટર્બાઇન, એમ ટર્બાઇનના આપણે 3 પ્રકાર જોયા મિત્રો. હવે આપણે આજે આપણો આજનો ટોપિક ચાલુ કરીશું કે ભાઈ આજનો ટોપિક છે મિત્રો, આજનો આપણો ટોપિક છે ભાઈ હાઇડ્રો પાવર સ્ટેશનની વિવિધ પ્રકારની યોજનાઓ. જે જીટીયુમાં 2 વાર પૂછાયો છે અને આઈએમપી પ્રશ્ન ક્વેશ્ચન કહીએ તો પણ ચાલે. તો આપણે હાઇડ્રો પાવર સ્ટેશનની વિવિધ પ્રકારની યોજનાઓ. તો મિત્રો આપણે આગળ જોઈ ગયા કે હાઇડ્રો પાવર સ્ટેશનને હાઈ હેડ, મીડિયમ હેડ અને લો હેડ, એટલે હાઇડ્રો પાવર સ્ટેશન હતું જે એના આપણે 3 પ્રકારમાં વેચતા હતા. હાઈ હેડ એટલે હાઈ એફિશિયન્સીવાળો અને સારામાંનો પ્લાન્ટ, મીડિયમ એટલે મીડિયમ એફિશિયન્સીવાળો, મીડિયમ પાવર જે ઉત્પન્ન કરે એ પ્લાન્ટ, અને લો એટલે છેલ્લો. લોમાં શું આવતું હતું મિત્રો કે ભાઈ જે પ્લાન્ટની કેપેસિટી લોડ વધારે હોય, એટલે રાત્રિ દરમિયાન જો લોકોને લોડની જરૂર પડે ત્યારે જે પ્લાન્ટ ચાલુ કરે લોડ કહેવાય, લો લોડ કહેવાય. એ 3 પ્રકારે આ રીતે વિભાગ કરતા હતા. તે આપણે આ સ્કીમ વિશે જોઈશું કે ભાઈ આ હાઈ હેડ, મીડિયમ હેડ અને લો હેડ શું છે આપણે જોઈશું. તો પહેલું છે મિત્રો હાઈ હેડ સ્કીમ. આપણે હાઇડ્રો પાવર સ્ટેશનની વિવિધ પ્રકારની યોજનાઓ છે, એમાં પહેલાં હાઈ હેડની સ્કીમ જોઈશું. તો મિત્રો આકૃતિમાં જો હાઈ હેડ સ્કીમ બતાવી છે કે આકૃતિમાં હાઈ હેડ પ્રકારનું જે પ્લાન્ટ છે એ કઈ રીતનું હોય છે. તો પહેલાં ડેમ બાંધવામાં આવે, સર્જ ટાવર આવે છે. કેમ સર્જ ટાવર? કે પેલું પાણી પાછું આવે એ સર્જ ટાવર પછી ધીમે ધીમે પ્રેશર મારે એટલા માટે. પછી આ પેન સ્ટોક છે એટલે પાઇપ છે. પાવર હાઉસ બનાવવા આપે, કેમ કે પાવરનું કંટ્રોલિંગ કરવા માટે પાવર હાઉસ બનાવવા આવે. અને આ સ્વિચ યાર્ડ છે, જે આ સ્વિચ યાર્ડ એટલે આખું કન્સ્ટ્રક્શન છે લાઇનનું, કઈથી કઈ જાય લાઇન જાય એનું આખું સ્વિચ યાર્ડ છે મિત્રો. આ એનો પાવર પ્લાન્ટનો જે હાઈ હેડ પાવર પ્લાન્ટ છે એની ફિગર છે સાહેબ. આ થાય મીડિયમ. મિત્રો હાઈ હેડ પ્લાન્ટ આપણે જોયું. આવી સ્કીમ ઊંચાઈવાળા પહાડી પ્રદેશમાં જે હોય, ઊંચાઈવાળું હોય પહાડી પ્રદેશ હોય એમાં કરવામાં આવે છે. આ સ્કીમ કઈ કરવામાં મિત્રો? હાઈ હેડ પ્લાન્ટવાળી સ્કીમ છે એ ઊંચાઈવાળા પહાડી પ્રદેશમાં કરવામાં આવે છે. એટલે જે ઊંચાઈ હોય, જો આ ઊંચાઈ કેટલી બધી છે તો આમાં કરીએ એટલે પ્રેશર બી વધારે આવે અને ટર્બાઇનમાં કેવું ફૂલ જોશથી ધક્કો વાગે. એટલે ફૂલ જોશથી ધક્કો વાગે તો મિત્રો શું થાય, આપણને સારી એફિશિયન્સીવાળો સારો પાવર એવો મળે છે મિત્રો. નદીના મૂળ પ્રવાહની આડે શું કહેવાય મિત્રો, ડેમ બાંધવામાં આવે છે. એટલે જે નદીનું છે આડે શું કરે, ડેમ બાંધવામાં આવે છે. આપણે આ ડેમ દેખાય જ છે ફિગરમાં કે ભાઈ આ ડેમ બાંધ્યો છે. તેથી ડેમની એક બાજુ વિશાળ રિઝર્વેશન બને છે. એટલે એક બાજુ આખું પાણીનું જે આ છે મિત્રો, જો આ ડેમ બાંધી દીધો, આ નદીની એક બાજુ આ ડેમ બાંધ્યો એટલે રિઝર્વેશન એટલે નદીનું સરોવર બને છે એમ કહીએ તો પણ ચાલે મિત્રો. જોયું આકૃતિ મિત્રો
જે પેનસ્ટોક મારફતે પાણી વાલ હાઉસ મારફતે શું થાય પેનસ્ટોકમાં દાખલ થાય અને પેનસ્ટોક મારફતે પાણી નીચે લાવીને ટર્બાઇનમાં પસાર કરવામાં આવે છે અને ટર્બાઇનમાં શું થાય મિત્રો ટેલ રેસમાં ડિસ્ચાર્જ કરવામાં આવે છે. એટલે શું થાય મિત્રો પેનસ્ટોક એટલે એક જાતની પાઇપ છે. એટલે પાઇપ ડેમમાંથી પાઇપ જોઈન્ટ કરવામાં આવે છે અને એ ટર્બાઇનમાં ઊંચાઈવાળું હોય આમાં કેવું ઊંચાઈ વધારે રાખવામાં આવે છે કેમ કે હાઇટ પર રાખવામાં એટલે ઊંચાઈ વધુ હોય એટલે શું થાય મિત્રો પાણી જે પાણી હોય છે એ પ્રેશર સાથે ટર્બાઇનમાં દાખલ થાય એટલે સારું એવું આપણે પાવર મળે, સારી એફિશિયન્સી સાથે પાવર મળે. આ થયો મિત્રો હાઈ હેડ સ્કીમ એટલે હાઈ હેડ પ્લાન્ટ કહે તો પણ ચાલ આની ફિગર જોઈએ આપણે. મિત્રો આપણું સેકન્ડ છે મીડિયમ હેડ સ્કીમ. મિત્રો મીડિયમ હેડ સ્કીમમાં કેવું હોય છે મિત્રો કે ભાઈ આકૃતિમાં આ મીડિયમ હેડ સ્કીમ છે એ દેખાડી છે. શું હોય છે મિત્રો આ જો આ પ્લાન્ટ બનાવ્યું છે, આ ડેમ બાંધ્યો છે, પછી એને બંને બાજુ રિવર્સ થશે અને આ પેનસ્ટોક મારફતે પાછી ટર્બાઇનમાં પાણી દાખલ કરવામાં આવે છે. તો મિત્રો આકૃતિમાં મીડિયમ હેડ સ્કીમ દર્શાવી છે. હાઈ હેડ સ્કીમ અને મીડિયમ હેડ સ્કીમમાં શું દર્શાવે છે મિત્રો જનરલ વ્યવસ્થા કોઈ ખાસ ફરક પડતો નથી. બંને પ્લાન્ટ કેવા છે મિત્રો સરખા જ છે, બંનેમાં એટલો બધો કોઈ ફરક આવતો નથી, માત્ર ખાલી ટર્બાઇનના પ્રકારમાં ફેર હોય છે. અહીં દર્શાવેલ સ્કીમમાં રિઝર્વેશન દૂર છે માટે 4B અને કેનાલનો ઉપયોગ કરવામાં આવે છે. જ્યાં રિસોર્સ એટલે નદી જે છે આ પ્રકારમાં કેવું દૂર હોય છે એટલે 4B એટલે એક જાતની કેનાલ જેવું સ્ટોર પાણી થઈ રહે એવું ઉપયોગમાં લેવામાં આવે છે. જેથી શું સ્ટોર થઈ રહે પાણી કે નદીનું પાણી દૂર હોય એટલે નજીક લાવવું હોય તો કોઈ કેનાલ કેમ બનાવવી પડે એટલે નદીનું પાણી આપણને મળી રહે. આમાં ખાલી બંનેમાં હાઈ હેડ અને મીડિયમ હેડમાં ખાલી એટલો જ ફરક છે. બંનેમાં શું ફરક છે? ખાલી પ્રેશરનો એકલો ટર્બાઇનનો પ્રકારનો એકલો ફરક છે. બંનેમાં ટર્બાઇન અલગ અલગ પ્રકારના હોય છે. આપણે કાલે 3 પ્રકારના ટર્બાઇન ભણેલા, એ 3 જે સેકન્ડ હતું એ પ્રકારનું ટર્બાઇન આમાં વપરાય છે. મિત્રો આમાં 4B અથવા કેનાલનો ઉપયોગ કરવામાં આવે. કેમ કે પછી નદીનું પાણી દૂર હોય એટલે 4B અથવા કેનાલનો ઉપયોગ કરવામાં આવે છે. થર્ડ છે મિત્રો લો હેડ સ્કીમ. મિત્રો લો હેડ સ્કીમમાં સામાન્ય રીતે પહાડ પ્રદેશ હોતો નથી. આ જે લો હેડ છે એમાં પહાડી પ્રદેશ હોતો નથી અને નદીના પટમાં ડેમ બાંધીને રિઝર્વેશન એટલે નદીની સરોવરની રચના કરવામાં આવે છે. એની આ ફિગર છે મિત્રો. આ પહાડ કેમ કરવામાં આવતો નથી? સામાન્ય રીતે જે નદી હોય નોર્મલી નદી હોય આપણે આરોગ્ય ડેમ બધે છે એ ઉપર આમ મોટા પ્રકારનો ડેમ બાંધી અને પાણી રોકી અને આ કરવામાં આવે છે. આ ફિગર છે મિત્રો. આ જે રિવર છે એની આઉટ સાઈડ છે અને ડેમ બાજુ અને ડાઉન સાઈડ છે નીચે. આ નદીની ડાઉન સાઈડ છે. આ રીતે આ શરીરની અપસ્ટ્રીમ સાઈડ છે અને નદીની ડાઉન સ્ટ્રીમ સાઈડ છે. વચ્ચે આ ડેમ બધું છે અને ટ્રાન્સફોર્મર લગાવી અને આપણે જે પાઇપ છે એ મેળવી શકીએ છીએ. મિત્રો ઘણીવાર હાઈ હેડ કે મીડિયમ હેડની મૂળ યોજનાના ભાગરૂપે લો હેડ સ્કીમ યોજના કરવામાં આવે છે. એટલે જે ઘણા કેવું હાઈ હેડ અને લો હેડ જે જગ્યા મીડિયમ હેડ જે જગ્યાએ ના થઈ શકે ત્યાં આગળ આ લો હેડ કરવામાં આવે છે. આકૃતિ મેં દર્શાવી છે. દર્શાવેલ સ્કીમમાં ટર્બાઇનને નદીના પટમાં ડાઉન સ્ટ્રીમમાં સાઈડમાં મૂકવામાં આવે છે. જે ટર્બાઇન છે ડાઉન સ્ટ્રીમ આ ટી એટલે ટર્બાઇન છે એ ડાઉન જે સ્ટ્રીમ છે ત્યાં આગળ મૂકવામાં આવે છે. જ્યારે આકૃતિ 2.9 છે બીજી આકૃતિ એમાં ટર્બાઇનને નદીના કિનારે મૂકે છે. આ ભૌગોલિક સ્થિતિ મુજબ કરવામાં આવે છે. તો આમાં કેવું નદીની બાજુમાં મૂક્યું છે અને આમાં નદીની નીચે મૂકી છે. ફરી એકવાર જોઈ લેજો મિત્રો. તો જુઓ નદીની નીચે મુકાય એવી વ્યવસ્થા હોય તો નદીની નીચે મૂકવાનું અને નદીની બાજુમાં મુકાય એવી વ્યવસ્થા તો નદીની બાજુમાં મૂકવાનું. જે જગ્યાએ મુકાય એ જગ્યાએ વ્યવસ્થા કરવા નહીં મિત્રો ટર્બાઇન. એટલે આ સિમ્પલ છે. 3 સારા એવા તૈયારી કરી દેજો. ફરી એકવાર તમને ઓલ ઓવર સમજાવી દઉં છું સટાસટ. મિત્રો પ્રશ્નો તો આજનો ક્વેશ્ચન હતો આપણો હાઇડ્રો પાવર સ્ટેશન. જે હાઇડ્રો પાવર સ્ટેશન છે એની વિવિધ પ્રકારની યોજનાઓ કે હાઇડ્રો પાવર સ્ટેશનની વિવિધ પ્રકારની યોજનાઓ કઈ કઈ છે તો આપણે જોયું છે કે હાઇડ્રો પાવર સ્ટેશનની પહેલી હાઈ હેડ, મીડિયમ હેડ અને લો હેડ 3 પ્રકારમાં વર્ગીકૃત કરવામાં આવે છે. પહેલું આપણે હાઈ હેડ સ્કીમ. હાઈ હેડ સ્કીમ ક્યાં બનાવવામાં આવે મિત્રો? પહેલાં તો ઊંચાઈવાળા પ્રદેશમાં, જ્યાં ઊંચાઈ મળતી હોય તેવા પ્રદેશમાં બનાવવામાં આવે છે અને મૂળ પ્રવાહમાંથી આડે ડેમ બાંધવામાં આવે છે અને આ ડેમની એક બાજુ વિશાળ સરોવર બને છે અને મિત્રો શું થાય પાણીનો વાલ હાઉસ મારફતે પેનસ્ટોક દાખલ કરવામાં આવે છે
અને પેનસ્ટોક મારફતે નીચે લાવી અને ટર્બાઇનમાં પસાર કરવામાં આવે છે. આ રીતે શું થાય મિત્રો, ટર્બાઇન પાણી જે તેલ રેસમાં ડિસ્ચાર્જ કરવામાં આવે છે. આ એની ફિગર છે. સારી રીતે તૈયારી કરી દેજો, દોરી દેજો મિત્રો. બીજું છે મીડિયમ હેડ સ્કીમ. મીડિયમમાં મિત્રો બંનેમાં સેમ જ છે. હાઈ હેડ ને મીડિયમ હેડ સ્કીમ સરખી જ છે, પણ ખાલી ટર્બાઇનનો ફરક પડે છે. આમાં કેવું, નદી દૂર રાખવામાં આવે છે, એટલે એક નદી, કેનાલ કે ફોરવેનો ઉપયોગ કરવામાં આવે છે. લાસ્ટ છે મિત્રો લો હેડ સ્કીમ. લો હેડ સ્કીમમાં કેવો છે મિત્રો, સામાન્ય રીતે પહાડી પ્રદેશ હોતા નથી. નદીના પટમાં ડેમ બાંધીને રિઝર્વેશનની રચના કરવામાં આવે છે. અને ઘણીવાર કેવું થાય છે મિત્રો, મીડિયમ હેડની મૂળ જગ્યાના ભાગરૂપે લો હેડ સ્કીમ પણ યોજવામાં આવે છે. આકૃતિમાં બંને છે. ભાઈ ટર્બાઇન નીચે રાખો તો નીચે રખાય, અને નીચેની વ્યવસ્થા ના રાખો હોય તો સાઈડમાં રાખો તો સાઈડમાં. બંનેના પ્લાન્ટ દર્શાવ્યા છે. આડે બંધ બાંધી દીધેલા છે મિત્રો. બંને આકૃતિ બતાવેલી છે. આ થયું આપણું આજનું આપણે જે પ્લાન્ટ કરીએ છીએ હાઇડ્રો પાવર સ્ટેશનના વિવિધ યોજનાઓ, એના 3 પ્રકાર આપણે જોયા મિત્રો. સારી રીતે તૈયારી કરી અને લખી દઈએ મિત્રો. થેન્ક યુ.